સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। દાહોદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મદિરાપાન કરવા 10 કિલોમીટર સરકારી બસ દોડાવવામાં આવી। દાહોદના ફતેપુરામાં બનેલી ઘટનાથી એસટી વિભાગમાં ચકચાર મચી છે। ત્યારે સરકારી બસના ડ્રાઈવરની મદિરાપાન માટેની આ તાલાવેલી સામે આવી છે, જ્યાં મદિરાપાન કરવા એસટી બસ 10 કિલોમીટર સુધી દોડાવવામાં આવી। કંડક્ટર એસટી સ્ટેન્ડના રેસ્ટ રૂમમાં આરામ કરી રહ્યા હતા। બીજી તરફ એસટી બસ લઈ ડ્રાઈવર મદિરાપાન કરવા પહોંચ્યો। દાહોદથી આ સમગ્ર બનાવ સામે આવ્યો, જ્યાં ફતેપુરાથી 10 કિલોમીટર દૂર બટકવાડા ગામે દારૂ ઠીંચવા પહોંચ્યો। અચાનક બસના કંડક્ટર જાગી જતા મામલાની જાણ થઈ હતી। ત્યારે કંડક્ટરે તાત્કાલિક ફતેપુરા કંટ્રોલરને ઘટનાની જાણ કરી। ड्राइवर बेज नंबर 26/988 केपी बनानो पदार्थનું સેવન કરેલાનું કરવા માટે ફતેપુરાથી એમની ફરજની બસ લઈ અને બટકવાડા ગામ પાસે જતા રહે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ઝારોદની ટીમ તેની શોધખોળ કરી અને ફતેપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુસાફરો માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે। આપને કઈ રીતે જાણ થઈ કે ડ્રાઈવર બસ લઈને જતો રહ્યો છે? ફતેપુરા કંટ્રોલ રૂમથી કંટ્રોલરનો ફોન મારફતે જાણ છે। બસના જે રિઝર્વેશનવાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? મુસાફરોને અમે રિફંડ આપવાની કાર્યવાહી કરી દેવામાં આવેલ છે અને અન્ય ડ્રાઈવર પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મુસાફરોનો અહીંથી ગોંડલ સુધી વ્યવસ્થા પણ અમે